આજે એક ઘોડાની લાજ છે પાપી પૂંજારી માર લાડલા સમુદ્ર થઈ ગયો અને સાલ સમુદ્ર દિવસે સોનાની વાર્તા રસું જમણો હાથ દઈ હાથ પર લાડલા દઈ વાર્તાનો માર્ગ બતાવો પ્રભુને લીલાથી હું તરવા લાગ્યો આ સોનાની દ્વારકા રચી છે પ્રભુ તો સાલ અંદર જઈને અને પ્રભુના દર્શન કરો આહા પ્રભુને લલાટે પાટા બાંધ્યા છે તો આવા કોણે માર મારાય છે હાલ જઈને પૂછું આજ લલાટે પાટા રે રીના સેના રે મારા સમુદ્ર તરી આટલી આટલી કષ્ટી ભોગવવાનું કારણ અરે પ્રભુ આપ તો અંતર્યામી છો જાણો છતાંય મને પૂછો છો હા બોલા બધું જાણવા છતાં આજ મને ભક્તોને માટે સાંભળવું બહુ પ્રિય લાગે હા પ્રભુ એક તો મારું સ્વાર્થ છે અને બીજું મારું પરમાર્થ હા ભક્તરાજ એવું શું તમારું સ્વાર્થ શું તમારું પરમાર્થ છે કે આટલી આટલી કષ્ટી ભોગવવી પડે અરે પ્રભુ સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંજ્યો છું અને પરમાર્થ કહેતા પ્રભુ કે બાર ગાવ માટે ભેરબા નામનો રાક્ષસ પશુ પક્ષી કે પ્રાણી કઈ નથી રહેવા દેતો માટે એનો કઈ ઉપાય કરો પ્રભુ આટલી આટલી કષ્ટી ભોગવીને દ્વારકા સુધી આવ્યા હોય ને તો અમર ડાલીનું પહેલું પુષ્પ આપો ભક્તરાજ અને તેમ પારણી પધરાવ નવમાં સેવા કરજો હળધારી બળદેવ તમારી અવતાર ધારણ કરશે ભક્તરાજ વાંજ્યાનું મેણું ભાંગશે અરે પ્રભુ આપ તો જાણો છો કે એક દીકરી દીકરા વાળા નો કહેવાય અને એક રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ પુત્ર આપો તો આપ જેવો પ્રભુ જગતમાં પૂજવા લાયક હોય એવો પ્રભુ ભક્તરાજ આજ તમે તમારા સારથ ખાતર નહીં વધારે પરમાનંદ ખાતર આવ્યા છો માટે અમર ડાલીનું બીજું પુષ્પ આપો એને તમે પારણી પધરાવજો નવમાં સેવા કરજો તેથી દેવકી નંદન કૃષ્ણ પોતે તમારી અવતાર ધારણ કરશે ભક્તરાજ અરે પ્રભુ આ તમે પેલું પુષ્પ આપ્યું એની કઈ સાલમાં તિથિ તો હોય છે ને હા ભક્તરાજ સંવત 1661 સાલ અને ભાદરવા સુદ દસમની મધ રાતે આવશે અને પ્રભુ આપ પોતે ક્યારે પધારશો હા ભક્તરાજ જ્યારે પેલા પુષ્પનો જન્મ થાય છઠ્ઠી ઉજવો છઠ્ઠીના છઠ્ઠા દિવસે બારણી આવીને પહોંચશું અરે પ્રભુ જગતના લોકો એમ કહે છે કે કનૈયો કપટી છે કનૈયો માયાવી છે તો મને કે તમે વચન આપો પ્રભુ
આ ભક્તરાજ એવા રાખજો રે રાખજો એવી અમાર દેવ પ્રભુ આ બીજું પાછું નામ યાદ તમે રે એ પિતાને કનૈયો પુત્ર રે બન્યો જીવનના સાયનમાં આયે તમે એ પિતાને કનૈયો પુત્ર રે બન્યો સ્વાર્થ પરમાર્થ મને દૂર કર્યું અથવા વસન આપ્યા છતાં આવું ઘરે શા માટે ઉભા છો આજ તમારે કોઈ મનની ઈચ્છા હોય ને વાત કરો.